સુરતના મહુવા તાલુકાના કરચેલિયા ગામે 2 દિવસ પૂર્વે બબાલ મચી હતી। દુકાનદાર દ્વારા સગીરાની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। જો કે ત્યારબાદ રાત્રિ દરમિયાન કોઈ વાતને લઈ ભારે બબાલ મચી હતી। લોકોએ દુકાનમાં ઘૂસી જઈ દુકાનમાં તોડફોડ કરી હતી। દુકાનના સામાન રોડ પર લાવી આંખ ચાપી કરી હતી। ગામના લોક ટોળાઓ રોડ પર ઉતરી આવતા ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। પોલીસ ગણતરીના જ કલાકોમાં પરપ્રાંતીય આરોપી કિશન ચૌધરીને વલસાડથી ઝડપી પાડ્યો હતો। જો કે આ ઘટના બાદ આદિવાસી સમાજની દીકરી સાથે અવારનવાર બનતી ઘટના બાબતે સમાજના રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી સામે પણ લોકો સવાલો કરી રહ્યા છે। ત્યારે આ વાતને લઈ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને સુરાઈ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી ગામની મુલાકાત કરી હતી। ગ્રામજનો સાથે બેઠક કરી સમગ્ર ઘટનાની હકીકતો મેળવી, જેમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા। પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો। પોલીસ અને સરપંચ સાથે મળીને દબાણ વશ થઈ સમાધાન કરાવ્યું હતું, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આવનાર સમયમાં ન્યાય માટે રેલી યોજવાની વાત કરાઈ હતી। સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલિયા ગામે પરપ્રાંતીય દુકાનદારે આદિવાસી દીકરી પર છેડખાની કરવાની કોશિશ કરી હતી અને એમાં સમાધાન કરવા માટે એના સરપંચ અને પોલીસ દ્વારા લેતી દેતી પણ કરવામાં આવી એમનું સૂત્ર દ્વારા ખબર પડી છે। પરંતુ આદિવાસી દીકરી પર જો કોઈ અન્યાય કરશે અને છેડખાની કરવાની કોશિશ કરશે તો અમે છોડવાના નથી। આજે મેં પીડિત પરિવારની મુલાકાત લીધી આનંદભાઈ ચૌધરીની સાથે અને આવનારા સમયમાં આવતા અઠવાડિયે જો આ કેસમાં ઢાંક પીછોડો કરવાની કોશિશ કરશે, સમગ્ર આદિવાસી સમાજ કોંગ્રેસ પરિવાર અમે એક મોટી રેલી કાઢીને કરચેલિયામાં આદિવાસી સમાજની તાકાત બતાવી દઈશું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, મહુવા।